नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। चैप्टर नंबर 9 ની અંદર ઉદાહરણ નંબર 9.9 આપેલું છે। મિત્રો મને એક આકૃતિ આપેલી છે જેની અંદર ત્રણ લેન્સોનું મને સંયોજન આપેલું છે। આ બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર। આ અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર અને આની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે। હવે આ લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર અને આ બે લેન્સો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર મને આપી દેવાનું છે। બહિર્ગોળ લેન્સની આ પહેલા બહિર્ગોળ લેન્સથી 30 સેન્ટીમીટરના અંતરે મને વસ્તુ મૂકેલી છે। મને પ્રશ્ન પૂછ્યો છે આનું ફાઇનલ પ્રતિબિંબ અંતર કેટલું થશે। તો મિત્રો આપણે દરેક લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ મેળવી નાખ્યું। તો આપણને તો પહેલા બહિર્ગોળ લેન્સ લઉં તો અહીંયા ધ્યાનથી u -30 સેન્ટીમીટર પ્રથમ બહિર્ગોળ લેન્સ માટે હું પહેલા બહિર્ગોળ લેન્સ માટેનું પ્રતિબિંબ મેળવું। u -30 સેન્ટીમીટર, f 10 સેન્ટીમીટર। આને u -30 એને u1 કહી દઉં અને એનું પ્રતિબિંબ જે મેળવીશ એને હું v1 કહી દઉં। તો 1/f is equal to 1/v1 minus 1/u। जो अंदर कीमत मूकी तो 1/v1 तो આપણે શોધવાનું છે 1/f ની કિંમત 10 અહીંયા પ્લસ 1/-30 બરાબર। તો આપણે એની ગણતરી કરીએ છીએ 1/v1 is equal to 1/10 minus 1/30। તો 1/v1 is equal to 300 રસાયણ અહીં ગણી વધશે 30 ઓછા 10। તો 1/v1 is equal to 20 ભાગ્યા 300 બિંદુ બિંદુ કેન્સલ is equal to 1/15। v1 is equal to 15 સેન્ટીમીટર। તો પહેલા લેન્સના કારણે રચાતું પ્રતિબિંબ v1 is equal to 15 સેન્ટીમીટરના અંતરે હશે। હવે v1 ની કિંમત પ્લસ આવી એનો અર્થ એવો થયો કે આ પ્રતિબિંબ વાસ્તવિક હશે। તો વાસ્તવિક प्रतिबिंब रचाશે। वास्तविक प्रतिबिंब रचाશે જે પ્રથમ બહિર્ગોળ લેન્સની જમણી બાજુ હશે, જમણી બાજુ થશે। હા મિત્રો જો હવે જો આ 15 સેન્ટીમીટર રચાય તો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે 5 સેન્ટીમીટર છે। તો બીજા લેન્સથી એ 10 સેન્ટીમીટર અંતર છે એટલે એ પ્રતિબિંબ જે છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે। તો મિત્રો જો હવે અંતર્ગોળ લેન્સની ચર્ચા કરું, અંતર્ગોળ લેન્સ માટે આભાસી આવી પ્રતિબિંબ પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ બનશે। બરાબર છે। તો u ની કિંમત કેટલી થઈ જશે? તો u is equal to 10 સેન્ટીમીટર અને f is equal to -10 સેન્ટીમીટર।
આ તો અંતર્ગો લેન્સ છે તો વળી પાછું એનું પ્રતિબિંબ મેળવવું v is equal to k આને v2 કહી દઉં આને u2 કહી દઉં તો 1 upon f is equal to 1 upon v2 minus 1 upon u2 तो v2 શોધવો છે 1 upon v2 is equal to 1 upon f plus 1 upon u2 तो 1 upon f is equal to 1 by minus 10 plus 1 भाग्या 10 तो 1 upon v2 is equal to આનો જવાબ આવશે 0 therefore v2 is equal to infinity ખ્યાલ આવ્યો મિત્રો આ કયો લેન્સ છે અંતર્ગો લેન્સ છે વસ્તુને આપણે કેટલા અંતરે મૂકી છે 10 સેન્ટીમીટર હવે અંતર્ગો લેન્સ માટે આપણે વસ્તુને જો મુખ્ય કેન્દ્ર પર મૂકીશું તો મિત્રો એનું પ્રતિબિંબ જે છે એ આભાસી ચત્તુ અને અનંત અંતરે મળશે તો અનંત અંતરે આપણને વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુનું પ્રતિબિંબ કેવું હશે આભાસી હશે અને આભાસી હશે તો અહીંયાથી એ આ બાજુ અનંત અંતરે પ્રતિબિંબ રચાશે બરાબર છે તો મિત્રો ઉતારજો હવે વસ્તુ બીજા લેન્સનું પ્રતિબિંબ મને અનંત અંતરે મળ્યું છે તો મિત્રો હવે મારે કોઈ ગણતરી કરવાની રહેતી નથી કે જો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને અનંત અંતરે મોકલવામાં આવે તો બીજા બહિર્ગોળ લેન્સ માટે u2 is equal to infinity u3 કહ્યું u3 v3 is equal to question mark અને f is equal to 1 by 30 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર તો વળી પાછું સૂત્ર મળે 1 upon f 1 upon v3 minus 1 upon u3 तो 1 upon f એટલે 30 is equal to 1 upon v3 1 upon v3 1 upon v3 તો શોધવાનો છે minus 1 upon infinity therefore 1 upon 30 is equal to 1 upon v3 આ તો 0 થઈ જશે therefore v3 is equal to 30 સેન્ટીમીટર તો ફાઇનલ પ્રતિબિંબ આપણને 30 સેન્ટીમીટરના અંતરે મીન્સ એના મુખ્ય કેન્દ્ર પાસે રચાશે ચલો મિત્રો ઓકે છે તો બરોબર મિત્રો સમજી જાઓ એની f ની કિંમતો મને આપેલી છે લેન્સો વચ્ચેના મને અંતરો આપેલા છે મેં એક લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ શોધી અને તેની કેલ્ક્યુલેશન તમારી સામે રજૂ કરી છે चलो मित्रों स्वाध्याय 9.22 स्वाध्याय 9.22 चलो मित्रों તમે પાઠ્યપુસ્તક કાઢી જશે અને રકમને વ્યવસ્થિત વાંચવા માંડો साइड डिग्री वक्रताकारक कोण એટલે પ્રિઝમ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ કોણે કેટલા લઘુત્તમ આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય સહેજ એટલે જસ્ટ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 છે મિત્રો લોગ ટેબલ તૈયાર રાખજો કેલ્ક્યુલેટર પણ તૈયાર રાખજો
હવે મને 60 ડિગ્રી વાળો એક પ્રિઝમ આપેલો છે. આ 60 ડિગ્રી વાળો માની લો કે પ્રિઝમ છે. આ પ્રિઝમ કોણ 60 ડિગ્રી. હવે મિત્રો એક પ્રકાશનું કિરણ આના ઉપર આપણે આપાત કર્યું, બરાબર છે. તો મિત્રો એના ઉપર હું નબ દોરી નાખું છું. આ આપાત કોણ થશે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે એટલે લંબ તરફ એ વાંકું વળવાનું. એટલે આ રહ્યો આપણો ખૂણો વક્રીભૂત કોણ થઈ ગયો, બરાબર છે. વળી પાછો આના ઉપર હું લંબ દોરું છું, આ સપાટી પર લંબ દોરું છું. મિત્રો હવે સમજવા મારે આપાત કોણ એટલો રાખવો જોઈએ કે જેથી આ પ્રકાશનું કિરણ જોઈએ એ પ્રકાશનું કિરણ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. એટલે જસ્ટનો અર્થ એવો થયો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની તૈયારી. તો એનો અર્થ એવો થાય કે આ પ્રકાશનું કિરણ જે જો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય તો પ્રકાશનું કિરણ સીધું આમ થઈ જાય. આ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ છે, પણ આપણે જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તનની એ તૈયારીમાં એનો અર્થ એ થાય કે આ પ્રકાશનું જે કિરણ છે એ કિરણ અહીંયાથી સીધે સીધું આ જે પ્રિઝમની સપાટી છે એને સમાંતર થઈ જાય. અર્થાત અહીં નિર્ગમન કોણ જે છે એ નિર્ગમન કોણ 90 ડિગ્રી થઈ જાય. આપાત કોણ કેટલો હશે તો આરો આ સપાટી માટે આપાત કોણ કેટલો હશે તો કે આ. તો મિત્રો જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે એના માટે આ પ્રકાશનું કિરણ આ સપાટીને સમાંતર બની જવાનું. અર્થાત વક્રીભૂત કોણ જે છે એ 90 ડિગ્રી. આના કરતા સહેજ પણ ખૂણો મોટો થશે તો પ્રકાશનું કિરણ સીધું પાછું પ્રિઝમના દ્રવ્યમાં રહેશે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. આ તૈયારી જસ્ટ. તો મિત્રો મને આપાત કોણની કિંમત શોધવાનું કહે તો હું મિત્રો આને p નામ પાડી નાખું અને આને q નામ પાડી નાખું. તો જો p બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરવા. સ્નેલનો નિયમ p બિંદુ પાસે વાપરો તો n1 sin I is equal to n2 into sin r1. બરોબર, પણ n1 તો હવાય એટલે અહીં આવશે બરાબર into sin I is equal to n2 ની કિંમત મને આપેલી છે 1.524 into r1 હું જાણતો નથી sin r. તો sin I is equal to 1.524 into sin r1 સમીકરણ નંબર 1 કઈ મૂકી દો. હવે જો મિત્રો પ્રિઝમ કોણ મને આપે પ્રિઝમ બરાબર. હું આના ઉપર આ q બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડતા. તો મિત્રો જો આનો વક્રી ભવનાંક તો n2 લીધેલો છે, આ n1 છે, આ n1 છે. તો અહીંયાથી પ્રકાશનું કિરણ n2 sin r is equal to n1 into sin 90. હવે મિત્રો આ સમજો તો n2 ની કિંમત 1.524 into sin r2 is equal to n1 into the 1 છે. આ તો 1 થઈ ગયો. therefore sin r2 is equal to 1/1.524. तो sin r2 is equal to મિત્રો ચલાવો કેલ્ક્યુલેટર 0.65 અને એનો r2 નેચરલ સાઇન જોઈ તો is approximately
41 ડિગ્રી આવે છે। તો R2 ની કિંમત આપણી પાસે 41 ડિગ્રી થઈ ગઈ। આ R2 હવે આપણે પ્રિઝમ માટે જાણીએ A R1 + R આપણે R1 નક્કી કરવો છે। R1 A - R2 A ની કિંમત 60 ડિગ્રી ઓછા 41 ડિગ્રી 19 ડિગ્રી। તો 19 ડિગ્રીની કિંમત સમીકરણ 1 માં મૂકી દો। સમીકરણ 1 માં મૂકી સમીકરણ 1 માં મૂકી sin i = 1.524 અને ઇન્ટુ sin 19 ડિગ્રી। ફરીથી લખો ટેબલ 1.524 ઇન્ટુ sin 19 ની કિંમત sin 19 ની કિંમત તમે લખજો મિત્રો એનો જવાબ હું લખું છું બેનો ગુણાકાર કરી 0.496 કિંમત આવે છે એટલે આનો ગુણાકાર તો i સુધી નાખો i is approximately 29.75 ડિગ્રી 29.75 ડિગ્રી। એને અનુરૂપ જે કલા થતી હોય કલામાં લખીએ તો પણ ચાલે એવું કોઈ જરૂરી નથી કે 29.75 કે 7 લાવવા આમ 1 ડિગ્રી બરાબર 60 કલા થાય એટલે 7 × 42 એટલે લગભગ આ 29 ડિગ્રી અને 45 કલા આજુબાજુ જવાબ આવતો હશે। તમે કલામાં રાખશો તો પ્રશ્ન નથી, તમે ડિગ્રીમાં રાખશો તો પ્રશ્ન। પણ મિત્રો ખાલી માત્ર પ્રિઝમની આકૃતિ જે દોરી છે તેના પર બંને બાજુ તમે સ્નેલનો નિયમ લાગુ પાડી દેશો આસાનીથી પ્રશ્ન સોલ્વ થઈ જાય। ચલો મિત્રો ઉતારો ત્યાર પછી હું સ્વાધ્યાયનો 9.8મો દાખલો લઈ રહ્યો છું। સ્વાધ્યાયનો 9.8મો દાખલો મિત્રો 9મું ચેપ્ટર બરાબર તૈયાર કરવાનો જેડબલઈ અને નીટ જેવી પરીક્ષાઓની અંદર ખૂબ સારા પ્રશ્નો આના પૂછાય અને એ બિલકુલ સરળ પડે છે છોકરાઓ। ચલો મિત્રો સ્વાધ્યાયનો 9.8મો દાખલો એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે એફઓ ની કિંમત મને આપેલી છે। એફઓ = 144 સેન્ટીમીટર અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ એટલે નેત્રકાચની કેન્દ્ર લંબાઈ એફઈ = મને 6 સેન્ટીમીટર આપી દીધી છે। ટેલિસ્કોપની મોટાઉ શક્તિ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શું? બે કેન્દ્ર લંબાઈઓ આપે મિત્રો ટેલિસ્કોપ બિલકુલ સરળ પડે। ટેલિસ્કોપ માટે એની મોટાઈ m = FO ભાગ્યા FE। FO ની કિંમત છે 144 અને ભાગ 6 તો 144 ભાગ્યા 6 એટલે 2 a 72 અને 2 a 3 72 ભાગ્યા 3 એટલે 24 તરી 72 એની મોટાઈ થશે m = 24। બીજો પ્રશ્ન પૂછ્યો છે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર। તો મિત્રો આને આપણે થિયરી જોઈ છે। ચલો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર = FO + FE।
F ની કિંમત 144, F ની કિંમત છે 6 ઇઝ ઇક્વલ ટુ 150 સેન્ટીમીટર. મિત્રો બિલકુલ સરળ દાખલો. હવે મિત્રો નંબર ખોટો હોય કે જે હોય એ પણ એક પ્રશ્નની અંદર સ્વાધ્યાયનો 9.8 માં લખેલો છે. હું રકમ વાંચું છું, તમે જરા ચેક કરી લેજો. પણ પ્રશ્ન સારો છે અને થોડો અઘરો પણ છે. સામાન્ય નજીક બિંદુ નિયર 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ, એટલે નિયર પોઈન્ટ મને આપેલું છે, હું મુદ્દા લખતો જાઉં છું. d બરાબર 25 સેન્ટીમીટર. જો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ થી 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવ લેન્સની તમને કેન્દ્ર લંબાઈ આપી છે FO ઇઝ ઇક્વલ ટુ 8 મિલીમીટર, બરાબર છે. અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા, એટલે 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આઈપીસ ની આપેલી છે FE ઇઝ ઇક્વલ ટુ 2.5 સેન્ટીમીટર ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે, સંયુક્ત માઇક્રોસ્કોપનો પ્રશ્ન છે, વડે ઓબ્જેક્ટિવ થી 9 મિલીમીટર દૂર રાખેલી, ઓબ્જેક્ટિવ લેન્સની વસ્તુ કેટલી છે દૂર 9 મિલીમીટર, એટલે અહીંયા u બરાબર -9 મિલીમીટર, 9 મિલીમીટર દૂર વસ્તુ રાખી છે. રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. તો સ્પષ્ટ પ્રતિબિંબ ક્યો મળે આપણને? તો નિયર પોઈન્ટ પાસે. એનું ફાઇનલ પ્રતિબિંબ ક્યો રચાય? નિયર પોઈન્ટ પાસે. તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો. પહેલા તો બંને લેન્સ વચ્ચેનું તમારે અંતર શોધવાનું અને માઇક્રોસ્કોપની મોટવ શક્તિ પણ શોધો. તો મિત્રો બરોબર પહેલા થિયરી સમજી લો કે માઇક્રોસ્કોપ કેવા પ્રકારનું છે. તો આવું છે, આની માઇક્રોસ્કોપ છે. આની સામે તમે વસ્તુ મૂકેલી છે. વસ્તુઓથી પ્રકાશના કિરણો અહીંયાથી આ પ્રતિબિંબ રચે છે. અહીં ગાડી આપણો આઈપીસ છે અને એનું ફાઇનલ પ્રતિબિંબ જે છે એ ફાઇનલ પ્રતિબિંબ અહીંયા છે. આ તો ખાલી ઓરલની યાદ કરવું. હવે મિત્રો જો કે ફાઇનલ પ્રતિબિંબ કેટલા અંતરે રચાય? તો કેવી આ આપણું વસ્તુ અંતર છે આપો, એનું પ્રતિબિંબ અંતર છે IO, બરાબર છે. આ આની કેન્દ્ર લંબાઈ જે છે એ FO હશે, આની કેન્દ્ર લંબાઈ FE હશે અને આ પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તવાની છે. એ આપણે બધું જાણીએ. તો મિત્રો મારે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું છે. તો બે લેન્સ વચ્ચેનું અંતર મારે શોધવું હોય તો આનો ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આનો આઈપીસ છે. મિત્રો આપણે એવું વિચારીએ છીએ કે આની ટ્યુબ લંબાઈ જે છે એ ટ્યુબ લંબાઈને આને ધર્મો, આપણે થિયરીમાં ટ્યુબ લંબાઈ આપેલી છે. મારી વાત સાંભળો, ટ્યુબ લંબાઈ આપણી થિયરીમાં જ આપેલી. અહીં ગાડી આરો વીઓ અને આ અહીંયાથી આનું જે પ્રતિબિંબ રચાશે આ, એટલે આ આના વસ્તુ અંદર થઈ. તો હું એક કામ કરું કે VO અને પ્લસ આના માટે આની વસ્તુ અંદર UE આ બેનો સરવાળો કરો. ખ્યાલ આવ્યો? તો આ બેનો સરવાળો હું કરી નાખીશ તો બે લેન્સ વચ્ચેનું અંતર મારી પાસે આવી જશે અને મોટવ શક્તિનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. તો મિત્રો હું એ જ કરવા માંગુ છું. જો આને કહી દઉં છું ઓબ્જેક્ટિવ લેન્સ માટેનું વસ્તુ, બરાબર. અને આપણે ફાઇનલ પ્રતિબિંબ ક્યાં
આઈપીસ માટે જો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર VE is equal to એ તો નજીક બિંદુ પાસે આવવાનું એટલે 25 સેન્ટીમીટર આ તો ફિક્સ જ છે આ મિત્રો ખાસ સમજો તમે VE બરાબર 25 સેન્ટીમીટર તો આઈપીસ માટે વસ્તુ અંતર UE UE चलो મિત્રો તો હું આના બે ભાગ પાડી નાખું છું તો પહેલા તો આપણે એનું પ્રતિબિંબ પહેલા લેન્સનું મેળવી નાખીએ તો આઈપીસ માટે જોજો પેલા 1/f is equal to 1/ve અહીંયા e કરું અને માઈનસ 1/ue તો અહીંયા 1/fe ની કિંમત આપેલી છે મને 2.5 fe તો 1/1.5 સેન્ટીમીટર મિત્રો સેન્ટીમીટર અને મિલીમીટર ને હાથો જરા 1/25 અને માઈનસ 1/ue મિત્રો આની ગણતરી તમે કરો તો 1/QE is equal to આને આમ રાખો 1/25 ઓછા 1/2.5 તો 1/QE is equal to જોજો મિત્રો ગણતરી કરજો તમે આઈપીસ માટે વસ્તુ અંતર છે એટલે આ વસ્તુ અંતરની કિંમત માઈનસ ગણાશે ને આ વસ્તુ અંતરની કિંમત જે છે એ માઈનસ ગણાશે એટલે એને તો મેં માઈનસ લીધેલા જ છે પણ અહીંયા પ્રતિબિંબ તો રચાશે તો એની એ સાઈડ હશે એટલે અહીંયા હશે આ -25 चलो मित्रों गणतरी करवानी એટલે જો આની અંદરથી માઈનસ સાઈન બહાર કરી નાખો 1/25 વત્તા 1/2.5 અને 1/QE ની ગણતરી કરું મિત્રો તમે ગણતરી કરજો વ્યવસ્થિત તો આનો હું સીધો જવાબ લખાવું તમને UE is equal to आवेगी माइनस 2.27 सेंटीमीटर माइनस 2.27 सेंटीमीटर तो मित्रों पेलू मैं अपना चित्र દોરી એની અંદર આઈપીસ ની વસ્તુ અંતર મને ખબર પડી આઈપીસ માટે વસ્તુ અંતર છે 2.27 સેન્ટીમીટર तो બે લેન્સ વચ્ચેનું અંતર મને ખબર પડી છે ચલો હવે જો આ પહેલો બહિર્ગો લેન્સ આ બીજો બહિર્ગો લેન્સ હવે વસ્તુ તમે 9 મિલીમીટર અંતરથી દીગે આપેલું હવે તમે આ વસ્તુ ક્યાં છે UE એટલે આઈપીસ થી 2.27 સેન્ટીમીટર દૂર છે આનું પ્રતિબિંબ તો પછી આ અંતર કયો છે તમારી પાસે આ રહ્યું આ અંતર શોધવું પડશે ને એ અંતર તમારી પાસે નથી એટલે બહિર્ગો ઓબ્જેક્ટિવ લેન્સ માટે 1/FO is equal to 1/VO minus 1/UO જોજો હવે FO આપેલો છે 8 મિલીમીટર 8 ગુણ્યા 10⁻² is equal to 1/VO m નો m અને માઈનસ 1/VO
UO એટલે 9 into 10 raised to minus 1 સોરી એ આપો ને મિલીમીટર છે એટલે 10 raised to minus 1 આવશે ચલો એટલે આ રહ્યું વસ્તુ અંતર છે એટલે માઈનસ ગણાશે એટલે આ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ આ બાજુ આવશે 1/v2 is equal to a એમનો એમ રાખો એટલે 1 ભાગ્યા 8 અને ગુણ્યા 10 raised to minus 1 અને આ થશે માઈનસ આ પ્લસ થઈ જશે ને 1/9 into 10 raised to minus 1 બરાબર તો 1/v2 is equal to 9 થી 8 ગયા એટલે 1 વધશે બોલો ગણતરી કરો મિત્રો આની અથવા તો આ 0.9 આને 0.9 કરી નાખું આ 0.8 કરી નાખું તો 0.9 થી 0.8 ગયા એટલે 0.1 વધશે અને એ ગાડી 9 × 72 એટલે 0.72 વધશે તો VO is equal to 7.2 સેન્ટીમીટર જો પેલા મિલીમીટર પોઈન્ટ કાપી નાખો તો આસાનીથી ગણતરી થઈ જાય 7.2 સેન્ટીમીટર તો બે લેન્સ વચ્ચેનું અંતર તો આવી ગયું તો બે લેન્સ વચ્ચેનું અંતર is equal to જો આ બી 7.2 વત્તા આ 2.27 is equal to ચલો 7.2 અને 2.27 7 4 અને 9.47 સેન્ટીમીટર મિત્રો દાખલાને વ્યવસ્થિત સમજજો ચલો મિત્રો ઉતારી લો ધ્યાનથી અને ગણતરી માં વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો મિત્રો પણ આ દાખલો પૂછવાનો નથી કારણ કે થિયરી તમારી કાઢી નાખી એટલે એને અનુરૂપ દાખલો પણ પૂછાય નહીં પણ આ આપણે જે લેવલની કે નીટ માટેની થોડી પ્રિપેરેશન થાય ચલો હવે મોટાવણી શોધીએ મોટાવણી સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણીનું સૂત્ર આમ તો મિત્રો R L ભાગ્યા F ઇન્ટુ D ભાગ્યા F આપણી ચોપડીની થિયરી આવું છે પણ મિત્રો is equal to mo into m આ તો સૂત્ર કરું તો આ પ્રમાણે જઈએ તો VO ભાગ્યા UO V/U તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટાવણી આટલી હશે અને આ તો આપણો નેત્રકાંત છે 1 પ્લસ D ભાગ્યા F O આવું સમીકરણ થાય ને તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો VO મિત્રો VO એટલે ઓબ્જેક્ટિવ લેન્સ માટે VO/UO UO એટલે 9 મિલીમીટર છે અને VO આપણે શોધેલો છે એની કિંમત મૂકીશું એટલે આનો જવાબ છે 8 1 પ્લસ D એટલે 25 સેન્ટીમીટર અને FO એટલે 8 ગુણ્યા 10 raised to minus 1 is equal to sorry અહીં ગાડી આ તો આઈપીસ છે ને આઈપીસ છે અહીંયા FE આવે ને એટલે અહીંયા આવશે FE એટલે 2.5 સેન્ટીમીટર બરાબર તો ઉપર આવશે 0 એટલે આ 8 કૌંસમાં 1 વત્તા આના 10 ઉપર જશે એટલે 250 એટલે 10 વધશે 10 is equal to 8 into 11
इज इक्वल टू 88। चलो तो बराबर है એટલે મોટાઓ શક્તિ જે છે એની મોટાઓની એ આપણને 88 જેટલી મળશે। चलो मित्रों नीट माटे के जेडवली माटे કેટલા પ્રશ્નો સોલ્વ કરાવું છું। एक संबाजु प्रिज्मना द्रव्यनो वक्रीभवनांक एक संबाजु प्रिज्म आपेलो એટલે a બરાબર 60 ડિગ્રી થઈ ગયો અને એનો વક્રીભવનાંક આપેલો √3 તો લઘુત્તમ વિચલન કોણ કેટલું ડેલ્ટા m क्वेश्चन मार्क। મિત્રો નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે तो n sin a plus delta m by 2 upon sin a by 2 n ની કિંમત આપી છે √3 is equal to sin 60 degree plus delta m by 2 into sin a by 2 એટલે sin 30 ની કિંમત sin 30 એટલે y एक्सिस જોવાનું એટલે 1/2 એટલે 1/2 આવશે એ 1/2 ને અહીં આવી તો √3 into 1/2 is equal to sin 60 degree plus delta m by 2। चलो √3/2 એટલે 60 degree plus delta m by 2 is equal to sin inverse √3/2। तो sin ના કયા ગુણાની કિંમત √3/2 થાય તો sin is equal to આનો જવાબ આવશે 60 ડિગ્રી તો આ બગડો આપ લઈ લો 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m બગડો સામે તો is equal to 120 ડિગ્રી તો ડેલ્ટા m is equal to 60 ડિગ્રી। મિત્રો પ્રશ્નો તો ઘણા બધા છે એમાંથી હું કેટલાક પ્રશ્નો તમને સોલ્વ કરાવું છું। ચલો મિત્રો ફરીથી એકવાર રિપીટેશન જેવો પ્રશ્ન મને દેખાઈ રહ્યો છે 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યના બહિર્ગોળ લેન્સની હવાનો કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે। આ લેન્સને 1.25 વક્રીભવનાંક વાળા પ્રવાહીમાં ડુબાડેલા હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કેટલી। મિત્રો આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય એવું લાગે છે। ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે લેન્સ મેકર ફોર્મ્યુલા। તો મિત્રો પહેલા લેન્સ એવો હતો તો પહેલા લેન્સ હવાનો એનો વક્રીભવનાંક મને 1.5 આપેલો અને એની કેન્દ્ર લંબાઈ મને આપેલી तो जो पहला 1/fa a for f is equal to n2 भाग्या n1 minus 1 कौंस में 1/r1 minus 1/r2। चलो 1/fa fa ની કિંમત મને આપી દીધી છે હવાનો કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે એટલે અહીં ગાડી બોલો n2 એટલે મને આપેલો છે ડોટ આ ડોટ થશે અને છેદમાં તો હવા આવે એટલે બંધ થઈ જશે ડોટ ઓછા a કૌંસમાં 1/r1 1/r વક્રતા ત્રિજ્યા બદલાવાની નથી એટલે 1/2 is equal to આ ડોટમાંથી એટલે 0.5 એટલે 1/2 into 1/r1 minus 1/r2 ડોટ કેન્સલ થઈ ગયા 1 બરાબર 1/r1 minus 1/r2 समीकरण नंबर 1 आप्યું। હવે હું 1.25 વક્રીભવનાંક ધરાવતા માધ્યમો જતો રહ્યો છું મિત્રો એટલે બરોબર ધ્યાનથી જોજો 1/f w is equal to n2 ભાગ્યા n1
-1 કૌંસમાં 1/r1 -1/r 1/fw મારે શોધવાનું n2 એટલે માધ્યમનો અક્ષરે આ દ્રવ્યનો વક્રી ગુણાંક 1.5 અને પ્રવાહીનો વક્રી ગુણાંક મને આપેલો છે 1.25 ઓછા 1 કૌંસમાં 1/r1 1/fw is equal to चलो 1.5 ઓછા 1.25 1.25 कौंस पूरो 1/r1 -1/r2 चलो 1.5 નો 1.25 बात करो तो 0 અહીંયા વધશે 5 અહીંયા વધશે 4 4 માંથી 2 એટલે 0.25 વધવાના આ 0.25 ભાગ્યા 1.25 એટલે પોઈન્ટ ને નીકળી જવાના એટલે અહીંયા આવશે 25 ભાગ્યા 125 1 ભાગ્યા r1 माइनस 1 भाग्या r કોનો જવાબ છે 1/fw અને 25 125 થાય 1 ભાગ્યા 5 છે તો જો આ બંનેનો ભાગાકાર કરીએ સમીકરણ આવી બે તો સમીકરણ 1 ભાગ સમીકરણ 2 કરીએ ઇમ્પ્લાઇઝ જો 1 ભાગ્યા આટલો એટલે fw સીધો ઉપર આવી જશે fw ઉપર આવી 1/r1 અને 1/r1 તો ઉડી જવાના એટલે પેલો 5 જે છે એ 5 આટલા ભાગ્યા સમીકરણ 2 કરવાનું છે ને એટલે 1/5 આવશે એટલે સીધો પેલો 5 જશે ઉપર આ 5 fw ની કિંમત આ સીધી આપણને 5 સેન્ટીમીટર મળી જશે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન તમે બે સમીકરણો બનાવતા શીખી ગયા અને વારંવાર આ પૂછાયેલો પ્રશ્ન છે 1988 નો નીટનો પૂછાયો છે પ્રશ્ન આ મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે જ્યારે વ્યવહારમાં પદાર્થના લાક્ષણિક પરિમાણો ખાલી જગ્યા હોય ત્યારે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકાય મિત્રો મેં આગળ પણ તમને કીધું છે કે પ્રકાશશાસ્ત્ર જે છે એના આપણે બે ભાગ પાડ્યા એક છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને બીજું છે તરંગ પ્રકાશશાસ્ત્ર તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર જેની ઉપર તમે પ્રકાશ આપાત કરતા હોય એનું પરિમાણ ખૂબ મોટું હોય ત્યારે કિરણ પ્રકાશશાસ્ત્ર વપરાય અરીસા લેન્સ કે જેનું પરિમાણ ઘણું બધું વધારે પ્રકાશની સાપેક્ષ પ્રકાશની તરંગ લંબાઈના પરિમાણની સાપેક્ષમાં એનું પરિમાણ ઘણું બધું મોટું હોય તો મિત્રો એની અંદર प्रकाश की तरंग लंबाई करता घना मोटा परिमाणों वाला जवाब साचो छे। चलो मित्रों एक नानकड़ो प्रश्न नाना प्रिज्म कोण ए धरावता प्रिज्म कोण नानो धरावता प्रिज्मनी एक बाजू पर प्रकाशનું કિરણ I જેટલા કોણે આપાત થઈ સામેની બાજુ એ લંબરૂપે બહાર નીકળે છે जो प्रिज्मना द्रव्यનો વક્રી ગુણાંક μ હોય તો આપાત કોણ I આશરે કેટલો હશે મિત્રો આવો કન્ડિશન ખૂબ અગત્યની હોય જો આપણને શું કહે છે એક તો પહેલા તો નાનો પ્રિઝમ કોણની કિંમત નાની આપેલી છે एक बाजू पर प्रकाशનું કિરણ I જેટલા ખૂણે આપાત થાય માની લો કે આનો આપણો એક પ્રિઝમ છે એના પર એક પ્રકાશનું કિરણ આપાત થયું આ ખૂણો છે આપાત કોણ I બરાબર પ્રિઝમ કોણ નાનો જેટલા આપાત થઈ સામેની બાજુએથી લંબરૂપે બહાર હવે પ્રકાશના કિરણનું વક્રીભવન તો થવાનું એટલે આ પ્રકાશનું કિરણ ખરેખર આમ જતું તેની જગ્યા ઉપર મેં છે એને વક્રીભવન પણ થાય છે શું અહીંયાથી એ સીધે સીધું બહાર લંબરૂપે બહાર એટલે હવે સામેની બાજુથી લંબરૂપે બહાર નીકળે છે જો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક μ હોય આનો વક્રી ગુણાંક મને μ આપો તો પ્રશ્ન પૂછ્યો છે આપાત કોણ આશરે કેટલો હશે તો એના ઓપ્શનો મને આપેલા છે
જો મિત્રો ખૂબ સરસ છે a ભાગ્યા મ્યુ b a ભાગ્યા ટ્વાઇસ મ્યુ c મ્યુ ઇન્ટુ a અને d મ્યુ a બાય આવા મને ઓપ્શન આવે હવે મિત્રો પહેલી વસ્તુ તો a આનો r1 તમને મળશે પણ r2 ઇઝ ઇક્વલ ટુ તો 0 થઈ ગયું તો a ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 તો r2 તો 0 હોય તો a ઇઝ ઇક્વલ ટુ r1 થઈ જશે a ઇઝ હવે આ બિંદુ પાસે હું સ્નેલનો નિયમ લાગુ પાડું તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ sin r આવું થશે તો n1 એટલે તો હવા છે એટલે sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ sin r ની જગ્યાએ તો a લખીશું બરાબર હવે હું ત્રિજ્યામ કોણ મિત્રો બિલકુલ નાનો છે તો હું આને sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ a sin ને કાઢી શકું i ઇઝ ઇક્વલ ટુ તો મિત્રો આપણા લેક્ચરની અંદર બીજા ઘણા બધા નીટમાં પૂછાયેલા અને જીએલબીમાં પૂછાયેલા પ્રશ્નો આપવાનો છું અને છેલ્લું લેક્ચર લઈ અને પછી 9મા ચેપ્ટરની હું પૂર્ણાવૃત્તિ કરી નાખીશ 10મું લેક્ચર તરંગ પ્રકાશશાસ્ત્ર એ પણ ખૂબ અગત્યનું ચેપ્ટર મનાય છે એને પણ હું આ પીરિયડ પછી ચાલુ કરી નાખીશ એટલે તમે લોકો એક બાજુથી 9 ચેપ્ટર તૈયાર કરી